અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી છે। બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। 8 ડિસેમ્બરે પીએમ જય હેઠળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ નસ ખુલી ગઈ હોવાનું સામે આવ્યું। બાદમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે પરિવારજનોએ કહ્યું। પીએમ જયની લિમિટ પૂર્ણ થતા ખસેડવા માટે કહેવાયું હતું। હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાજા હતા તેવું પરિવારજનો હવે આક્ષેપ લગાવી રહ્યા છે અને હોસ્પિટલમાં જ સારવાર બાદ મોત થયું છે તેવું પણ પરિવારજનો કહી રહ્યા છે અને કહ્યું છે કે આ મામલે સરકારમાં રજૂઆત કરીશું। અમે મૃતકના પરિવારજનોએ વળતરની પણ માંગ કરી છે। નામાંકિત નરોડાની શેલ્બી હોસ્પિટલ જેનો વિવાદ સામે આવ્યો છે। બેદરકારીથી 62 વર્ષીય દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। દાદાની તબિયત ખૂબ લથડતા 8 વાગે ડોક્ટરોને ખબર પડી કે એક ઓપરેશનમાં ભૂલ થઈ છે એટલે પાછા ઓપરેશનમાં લઈ ગયા। 12:30 વાગે પાછા આપે પછી અમે પૂછવામાં આવ્યું શું થયેલું દાદાને, તો કે દાદાને અંદરનું જે ઓપરેશન કર્યું તેમાં લીકેજ રહી ગયું હતું। પછી 48 કલાક સુધી દાદા ભાનમાં ના આવ્યા। 15 તારીખે રોજ રિપોર્ટો કાઢતા માલુમ પડ્યું કે દાદાને કિડની અને લીવર પર તકલીફ થઈ ગઈ છે અને અમને બોલાવવામાં આવ્યા કે ભાઈ તમારા જે પીએમજેમાં અમે દાદાને એડમિટ કર્યા હતા તે અમારું ઓપરેશન થઈ ગયું છે પણ કિડની લીવર પીએમજેમાં ના આવે। એટલે સાહેબ આવું તો કેવું, અમારા દાદાના રિપોર્ટ તમામ નોર્મલ છે, પીએમજેમાં અમે એડમિટ કર્યા છે, આ તો તમારી ભૂલના હિસાબે છે। એટલે અમારા એક બે મિત્રો આવ્યા પછી ડૉક્ટરે કીધું સારું અમે જોઈએ છીએ, પણ દાદા સતત વેન્ટિલેટર ઉપર હતા અને પછી દાદા ભાનમાં ના આવેલા 22 તારીખના રોજ ફરીથી રિપોર્ટ ખબર પડી ડૉક્ટરોને 10 દિવસ સુધી ખબર ના પડી। રાહુલભાઈ નથવાણી સાહેબ હતા અને ડૉક્ટર દુષ્યંત બી હતા અને પછી ખબર પડી કે દાદાને મગજનો સ્ટ્રોક આવી ગયો। ડૉક્ટરો વારે ઘડીએ અમારે પૈસા માંગતા હતા। અમને એવું કહેતા તમે સિવિલમાં જતા રહો, વીએન મહેતામાં જતા રહો।